નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા શહેરમાં પૂર આવ્યું અને આ પૂરમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. હાલની પરિસ્થિતિ જોઈએ તો લોકો ખૂબ જ નારાજ છે વડોદરા મહાનગરપાલિકાથી. તેમનું કહેવું છે કે વર્ષોથી તેમને તેઓ જીતાડીને લાવે છે અને વર્ષોથી પૂર પણ આવે છે. એવું કોઈ ચોક્કસ કાર્ય નથી થયું કે જેનાથી આ પૂરને આપણે ટાળી શકીએ. આ વખતે તો લોકો એટલા પરેશાન થયા છે કે લોકો હવે બહાર ખુલીને આવીને પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં આ પૂરને કેવી રીતે ટાળી શકાય, કેમ કોઈ ચોક્કસ આનું સોલ્યુશન નથી આવતું, આ જાણવા માટે અમે વડોદરાના પૂર્વ મેયરો સાથે વાત કરી રહ્યા છે. આજે આપણી સાથે વડોદરાના પૂર્વ મેયર NV પટેલ સાહેબ છે અને તેમની સાથે આપણે જાણીશું. સાહેબ, તમે પ્રશાસનિક કાર્યમાં રહી ચૂક્યા છો, મેયર રહી ચૂક્યા છો, તમે ટેકનોક્રેટ પણ છો. વડોદરા શહેરમાં પૂરની જે સમસ્યા છે એ કેમ ટળતી નથી? જે પણ એક્શન પ્લાન બનાવવામાં આવે છે એની પર કામ કેમ થતા નથી? શું કહેશો? આપની વાત સાચી છે. હું 70 વર્ષથી વડોદરામાં છું. 59માં વિશ્વામિત્રી કાલાઘોડા પુલ ઉપર પાણી આવી ગયું હતું. 59માં પહેલી વાર. એટલું સિરિયસ હતું નહીં કે કોઈને એમ લાગે કે વિશ્વામિત્રી માટે કંઈ કરવાની જરૂર છે. આ 59ની વાત કરું છું. પછી જે પૂર આવ્યું, સૌથી મોટું પૂર આવ્યું હતું ને, એ 1927માં આવ્યું હતું. અને 1927માં ઘોડાના મોઢા સુધી પાણી આવ્યું હતું. કેન યુ ઇમેજિન? આ વખત તો 37 ફૂટ સુધી વિશ્વામિત્રીની સપાટી આવી. એ તો 45 પહોંચ્યું હશે. એ વખતે મહારાણી હાથી ઉપર બેસી આવી અને પૂરને વધાવ્યું હતું. આ વાત કરું છું 1927ની. ત્યાર પછી એવું કોઈ પૂર આવ્યું નહીં. મેં કહ્યું તેમ 59માં જે પૂર આવ્યું એ કાલાઘોડાવાળો વિશ્વામિત્રીનો બ્રિજ બંધ થયો હતો, એટલું જ. હું એ વખતે એલેમ્બિકમાં નોકરી કરતો હતો. અમને એલેમ્બિકમાંથી વહેલા છોડી દેવામાં આવ્યા હતા. એટલે હું સિટીમાં નદી ક્રોસ કરી સાયકલ ઉપર પહોંચી ગયો હતો. 59ની વાત કરું છું આ. પછી જે પૂર આવ્યું એ 2005માં આવ્યું. અને 2005માં હું મેયર હોવાને કારણે હું પૂરની પરિસ્થિતિમાં શહેરમાં જ રહ્યો. 2 દિવસ હું ઘરે આવી શક્યો નહીં. અને સયાજીગંજ અને મને યાદ છે કે આટલા પાણીમાં અમે કેટલાક લોકોને એમના ઘરે હાથ પકડીને પહોંચાડી આવ્યા હતા. એમાંના એક નલિનભાઈ ભટ્ટ પણ હતા. એમને હું શબ્દસણ બધા લોકો ભેગા થઈને આવી રીતે અમે 4 જણા એકબીજાના હાથ પકડીને આટલા પાણીમાં એમના ઘરે મૂક્યા હતા. આ મોટું પૂર 2005માં. ત્યાર પછી જો મોટું કોઈ પૂર આવ્યું હોય તો તે આ વખતે આવ્યું. અને આ વખતે બધાને એવું રિયલાઇઝ થયું કે નદી માટે કંઈ કરવું જોઈએ. નાનું રિયલાઇઝેશન 2005માં થયું હતું કે નદી માટે કંઈ કરવું જોઈએ. અને એ વખતે અમદાવાદના રિવરફ્રન્ટનું પણ બધાના ધ્યાનમાં હતું. કારણ કે નરેન્દ્રભાઈએ અમદાવાદમાં રિવરફ્રન્ટ ચાલુ કર્યો હતો. અને એમ લાગે કે વડોદરામાં રિવરફ્રન્ટ થાય, પણ વડોદરાને કદી પ્રાયોરિટી આવે નહીં. કારણ કે સુરતમાં તાપી નદી છે, રાજકોટમાં પેલી નદી છે, જામનગર અને બીજી બધી જ જગ્યાએ આવી નદીઓ છે. પ્રાયોરિટી સુરતની પહેલાં આવે, અમદાવાદની આવે, પછી વડોદરાની આવે. અને મને ખબર છે કે એ વખતે બધા જ અધિકારીઓ અને રાજકારણીઓ બધાને ખબર હતી કે હજારો રૂપિયાનો ખર્ચ કરવાની કોર્પોરેશનની કેપેસિટી નદીના પૂરને નાથવા માટે નથી. અને એ વખતે એટલી બધી જરૂરિયાત પણ નહોતી જણાઈ. ટુ બી વેરી ફ્રેન્ક વિથ યુ, 2005ના પૂર વખતે એમ લાગતું હતું કે નદી માટે કંઈ કરવું જોઈએ, પણ આટલું મોટું કામ કરવાની જરૂર પડે એવું રિયલાઇઝ નહોતું થયું. છતાં પણ વડોદરાના રાજકારણીઓને હું ધન્યવાદ આપીશ કે એ લોકોએ વિશ્વામિત્રી માટે વિચાર કર્યો. જ્યારે બાલુભાઈ મેયર થયા ત્યારે એમણે નર્મદાનું પાણી પીવા માટે વડોદરાને મળવું જોઈએ એની વાત લઈને રજૂઆત કરવા આવ્યા હતા. હું એ વખતે સરદાર સરોવર નર્મદા નિગમનો ચેરમેન હતો. અને એ વખતે આપણા
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે આપણા નીતિનભાઈ હતા અને બધા જ અધિકારીઓ ટોચ લેવલના એમણે ના પાડી દીધી કે વડોદરાને નર્મદાનું પાણી આપી શકાય નહીં. તો પણ હું ને નીતિનભાઈ જઈને એ વખત સીએમને મળ્યા, એમની રિક્વેસ્ટ કરી અને નર્મદાનું પાણી આપણે વડોદરાને પીવા માટે મળ્યું. પણ આ બધી પ્રાયોરિટી હતી. વિશ્વામિત્રી વોઝ નોટ અ પ્રાયોરિટી. વડોદરાને એટલા બધા પ્રોબ્લેમ હતા. 1995માં જ્યારે અમે વડોદરાને શાસન હાથમાં લીધું ત્યારે વડોદરા એબ્સોલ્યુટલી અનડેવલપ હતું. વર્ષે 5 કરોડનો વિકાસના કામોનો ખર્ચ થતો હતો, એનાથી વધારે થતો જ નહોતો. એક પણ ટીપીનો રોડ બનેલો નહોતો. આખા પૂર્વ વિસ્તારનો એક પણ રોડ, બધા જ કાચા માટીના હતા. આ જે હું વિસ્તારમાં રહું છું એનો એક પણ ટીપીનો રોડ, આ મારા એકલા ઘર અગાડીનો નહીં, આખા વિસ્તારમાં એક પણ રોડ પાકો નહોતો. અને નદીમાં થોડું પણ પાણી આવે, પૂરની વાત નહીં, તો એ શુક્લાનગર 4 રસ્તા એટલે મહેસાણાનગરવાળા રોડ એ 15 દાડા બંધ રહેતો હતો. સ્વાતિ 4 રસ્તા 10 દિવસ બંધ રહેતો હતો. આ પરિસ્થિતિ વડોદરા શહેરની હતી. એની પછાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને વડોદરાને વિકાસ કરીને આ લેવલે જે લાવ્યા છે કોઈ કલ્પના ના કરી શકે. વીઆઈપી રોડ હતો જ નહીં, 132 ફૂટનો રિંગ રોડ હતો જ નહીં, ટીપીના કોઈ રસ્તા હતા નહીં, પાણીની સમસ્યાઓ હતી, ટાંકીઓ નહોતી, અંડરગ્રાઉન્ડ ટેન્કો નહોતી, ડ્રેનેજ નહોતી, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહોતી, સ્ટ્રીટ લાઇટોમાં બલ્બો હતા, ટ્યુબલાઇટો લક્ઝરી હતી. એ જમાનામાંથી આજે વડોદરાને આ લેવલે જો લઈ આવ્યા હોય તો ભાજપનું શાસન લઈ આવ્યું છે. આગલું શાસન હોત તો મુંબઈથી વડોદરા આવવાનો જે રોડ ખરો ને એ બી આટલી ગલી જેટલો જ રોડ ને, તે પણ રોડ ના કહેવાય, ખાડાઓ હતા. ખાડામાં રોડ હતો એમ કહીએ તો ચાલે. તમે બસમાં આવો તો તમે ઊંઘ્યા હોય તો જાગી જાઓ, એવા રોડમાંથી આજે 6 ટ્રેકના રોડ, ફૂટપાથ, ડિવાઈડર, સેન્ટ્રલ લાઇટ, આવા રોડ જો કોઈએ બનાવ્યા હોય તો આ શાસને બનાવ્યા છે. અને આની પછાડે સેંકડો કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ પરિસ્થિતિમાં નદીની પ્રાયોરિટી કોઈને એ વખતે દેખાતી નહોતી. આજે પ્રધાને દેખાય છે અને વાસ્તવિક છે માટે દેખાય છે. આ વખતે તમે કલ્પના ના કરો એટલો બધો વરસાદ ગુજરાતમાં આવ્યો, એટલા બધા નદી, નાળાઓ, સરોવરો ભળી ગયા કે પાણી છોડવું પડે નહીં તો ડેમો તૂટી જાય. એટલા માટે પાણી છોડાયું, માટે નદીમાં આટલું મોટું પૂર આવ્યું, માટે વડોદરાના નાગરિકો ગુસ્સામાં છે. એ ગુસ્સામાં છે, એ વ્યાજબી છે, એને હું નકારતો નથી. ગુસ્સામાં હોવાના સબર કારણો છે. કારણ કે એક મલ્ટી સ્ટોરી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાડીઓના પાર્કિંગ, ગાડીઓ બધી પાણીમાં હતી. સેંકડો ગાડીઓ પાણીમાં હોય અને લોકોનો ગુસ્સો ના આવે એવું માનવાને કોઈ કારણ નથી. તમે જે વસ્તુ કહો છો એને હું માની બી લઉં કે વડોદરામાં વિકાસ ખૂબ જ થયો, કરોડોનો વિકાસ થયો, પરંતુ આજે એ જ શહેરીજનો એવા પણ આક્ષેપ લગાવે છે કે આજે વિકાસ થયો એ પર્યાવરણને નેવે મૂકીને થયો, વિશ્વામિત્રી પર દબાણો થયા, તળાવો ગાયબ થઈ ગયા. એટલે વિકાસ તો થયો પરંતુ એ પ્રમાણે ના થયો કે વરસાદી પાણીનો ભરાવો ના થાય. એટલે એ બેફામ વિકાસ થઈ ગયો કે જેમાં પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી. આ તમે માનો છો? જરાય નહીં. સાચી વાત તો એ છે કે તળાવોની ચિંતા ભાજપનું શાસન આવ્યું તે પહેલા કોઈએ કરી જ નહોતી. વડોદરાના જેટલા તળાવો છે એ બધા જ તળાવોને જેસીબી મૂકી ઊંડા કરી વ્યવસ્થિત બનાવી, પાકા ચારે બાજુ. અરે તળાવો એટલે ગંદકીના સામ્રાજ્ય હતા અને તળાવો ઉપર લીલ અને પેલી વેલ એ જ દેખાય આખા શહેરમાં. એમાંથી વડોદરાને જો કોઈએ બહાર કાઢ્યું હોય તો ભાજપના શાસને કાઢ્યું છે. અને પાણીના નિકાલ અને તળાવોની જે વાત કરીને એ ભાજપના શાસને જેટલું કામ કર્યું છે એટલું ભૂતકાળમાં કદી થયું નહોતું થયું. એનું કારણ પણ કહું, નથી થયું. એક પણ તળાવ, સરકારી તળાવ ગાયબ ના થયું હોય. પ્રાઇવેટ તળાવ હોય, દાખલા તરીકે હું તમને કહું તો મકરમ દેસાઈ રોડ ઉપર પેલી સ્કૂલ અને પેલું મંદિર છે 4 રસ્તા પાસે, ત્યાં તળાવડી હતી, સ્મશાન બી હતું. એ બધું પ્રાઇવેટ જગ્યામાં હતું. એ ગાયબ થાય એમાં કોઈ નાગરિકોએ ફરિયાદ કરવાની જરૂર નથી અને કરાય પણ નહીં.
હું મારી જગ્યાની અંદર ખેતર હોય ને હું એને તળાવ તરીકે રહેવા દેતો હોઉં અને પછી ગાયબ થઈ જાય અને પછી હું ફરિયાદ કરું છું કે મારું તળાવ ગાયબ થઈ ગયું, એ વ્યાજબી ફરિયાદ નથી. એક પણ સરકારી તળાવ ગાયબ થયું હોય તો તમે મને બતાવો, નથી થયું. સાહેબ, સુરસાગરનું ડેવલપમેન્ટ થવાથી કનેક્ટિવિટી દૂર જો તમને કહું, સુરસાગરની અંદર પણ જ્યારે પાણી વધારે ભરાય ત્યારે એનું પાણી નદીમાં જવાની વ્યવસ્થા હતી. નદીમાં જે પૂર આવ્યા એના કારણો બધા ઘણા છે અને આ પૂર એટલું મોટું આવ્યું કે બધાને ઊંઘમાંથી ઝંઝોડીને જગાડે એટલું મોટું પૂર આવ્યું. અને એટલા જ માટે પહેલી જ વખતે ગુજરાત સરકારે નિર્ણય કર્યો, કેટલા 1.5-2 કરોડના ખર્ચે વિશ્વામિત્રીનો વિકાસ કરવાનો. આટલું મોટું બજેટ વડોદરા કદી ફાળવી શકે એવું નહોતું. ગુજરાત સરકારે જાગૃતપણે આ કામગીરી માટે આટલા પૈસા ફાળવવાનું કબૂલ કર્યું. એને હવે ધ્યાનમાં રાખવું જોઈએ અને વડોદરાની જનતાને જે તકલીફો પડી છે એ તકલીફો માટે કે તંત્ર જવાબદાર હતું એવું માનવાને કોઈ કારણ નથી. હા, તંત્ર બધે પહોંચી ના વળ્યું. દાખલા તરીકે કે લોકોનો કોર્પોરેટરો પર ખૂબ આક્રોશ હતો. હું તમને વાત કરું, હરણી રોડ પર 1000 જેટલા એપાર્ટમેન્ટ હતા અને બધા પાણીમાં હતા. એમાં એક ભાઈ તો તણાઈ ગયા, મારા ગ્રાન્ડસનના મિત્ર હતા. એમનું ડેડ બોડી ફસાઈને એક જગ્યાએ આવ્યું. એનો ફોટો મારા ગ્રાન્ડસન એ બોમ્બેમાં ફસાયેલો હતો, એણે મને મોકલ્યો. મેં પોલીસમાં જાણ કરી અને મેં કોર્પોરેટરને પણ જાણ કરી. કોર્પોરેટરો એટલા બધા બીજી હતા કે બધી જગ્યાએ પહોંચી વળી શકે એમ જ નહોતા. પહોંચવું હોય તો પણ બોટ વગર પહોંચાય નહીં અને એટલા બધા લોકોની કાળજી રાખી શકાય એવી પરિસ્થિતિ કોર્પોરેટરો માટે પણ નહોતી. છતાં પણ લોકોનો આક્રોશ કોર્પોરેટરો માટે છે, એ વ્યાજબી છે એવું હું માનું છું. લોકોની અપેક્ષાઓ આ કોર્પોરેટરો પાસે એટલી બધી હતી જે કોર્પોરેટરો પણ છેવટે હ્યુમન બિંગ છે, એ એને પૂરી કરી શકે એમ નથી અને લોકોએ આજે નહીં તો કાલે સ્વીકારશે. સાહેબ, પણ એવું પણ લોકો કહે છે કે હવેના જે નેતાઓ છે એમનું અધિકારીઓ સાંભળતા નથી. તમે પણ એક મેયર તરીકે તમે જે વાત કરી ને બરાબર નથી. તમને સાદી અધિકારીઓ હવે નથી સાંભળતા. તમને વિશ્વામિત્રી નદીના અનુસંધાનમાં અધિકારીઓની વાત કરું. હું જ્યારે ઉડાનો પહેલી વખત વિશ્વામિત્રી માટે કંઈક કરવું જોઈએ એવું 2005માં હું મેયર, મારું છેલ્લું વર્ષ હતું અને પૂર આવ્યું ત્યારે રિયલાઇઝ થયું. ત્યાર પછીના મેળો એની ચિંતા કરી. બાલુભાઈએ MP તરીકે એ વખતે મને યાદ છે કે એમણે એક જગ્યાએ કહ્યું હતું કે એમણે 50 લાખ રૂપિયાની ફાળવણી વિશ્વામિત્રી માટે કરેલી છે. આટલી બધી જાગૃતિ વડોદરાના નેતાઓ જ કરે અને એને પબ્લિકે એપ્રિશિએટ કર્યું. પણ કાંઈ એ વખતે એટલું બધું ગંભીરતા કોઈને રિયલાઇઝ નહોતી થઈ. છતાંય જો જાગૃતપણે જો કોઈ નેતા કરતા હોય એને એપ્રિશિએટ કરવું પડે. અને ત્યાર પછી મોટામાં મોટું જો કોઈ પૂર આવ્યું હોય તો આ પહેલું આવ્યું 2005 પછીનું. અને મને એમ લાગે છે કે આ પૂર આવ્યું એને લીધે નુકસાન ઘણું થયું, પણ સાથે સાથે જાગૃતિ પણ ખૂબ આવી છે. એટલી લોકોમાં નહીં, નેતાઓમાં, સરકારમાં, બધે જ. અને હવે હું આશા રાખું છું કે વડોદરાનું કંઈક સારું વિશ્વામિત્રી નદીની બાબતમાં થઈ શકશે. બાકી એ વખતે હું જ્યારે વુડામાંથી વહો વિશ્વામિત્રીવાળા ગ્રુપને સાથે લઈને મેં એક પ્લાન તૈયાર કર્યો હતો વુડાના ચેરમેન તરીકે, જેમાં નદીની બે બાજુ, આજે મને ખબર હતી કે હજારો કરોડ વડોદરા ખર્ચી શકવાનું નથી, તો પણ નદીની બે બાજુ સાબરમતીની માફક બે બાજુ રોડ મૂકેલા હતા, બે બાજુ ગાર્ડનો મોટા મોટા મૂકેલા હતા. અને રોડ એટલે કેવા મોટા, 40 મીટરના બે બાજુ રોડ. આવા રોડના ડ્રોઈંગો હજુ પડેલા છે, એ ડ્રોઈંગો મેં આપેલા છે. પણ એ વખતે આ બધી બાબતો માટે આટલા બધા ખર્ચો કરવો પડે એવી માનસિકતા નહોતી. હું ધન્યવાદ આપીશ રાવ સાહેબને. એ જ્યારે કમિશનર થયા ત્યારે એમણે વિશ્વામિત્રી ડેવલપમેન્ટ માટે 12મી એક પાર્ટીને કામગીરી સોંપી અને એને માટેની અનેક મિટિંગો એમણે કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં કરી, જેમાં એ લોકોએ જે પ્રોજેક્ટો મૂક્યા હતા એમાં મગરોને માટેની પણ ચિંતા કરી હતી, નદીના પાણીની પણ ચિંતા કરી હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ચિંતા કરી હતી, ગ્રીન બેલ્ટની પણ ચિંતા કરી હતી. આવું ડ્રોઈંગ એમને તૈયાર કરાવ્યું હતું. એમને મેં મારું બનાવેલું ડ્રોઈંગ પણ આપેલું હતું. પણ એ વખતે મેં કહ્યું તેમ કે 2005ના પૂર પછી રિયલાઇઝ થયું હતું આટલી બધી ગંભીરતા આવે એવું થયું નહોતું. છતાં પણ વડોદરામાં જાગૃતપણે
પોલિટિશિયનો અને અધિકારીઓએ કામ કર્યું છે. અને હાલના અધિકારી તરીકે રાણા સાહેબને હું ધન્યવાદ આપીશ. એમણે હમણાં જે વડોદરાના ફ્યુચર ડેવલપમેન્ટ માટેનો જે સેમિનાર કર્યો સૂર્યા હોટલમાં, એની અંદર એમણે આ બધી બાબતો માટે ખૂબ કાળજીપૂર્વકનું રિપ્રેઝન્ટેશન કરેલું છે. એટલે હું માનવા તૈયાર નથી કે અધિકારીઓ બેફિકર છે કે રાજકારણીઓ બેફિકર છે, નેતાઓ બેફિકર છે. આ વાત વડોદરા માટે ખોટી છે, પણ લોકોનો આક્રોશ છે એ સાચો છે, એનો હું સ્વીકાર કરું છું. ધારાસભ્યો યોગેશ પટેલ, મનીષાબેન, ચૈતન્યભાઈ કહે છે કે ફાયર ચીફ ઓફિસર તેમના ફોન નથી ઉપાડતા, અધિકારીઓ સમયસર કામ નથી કરતા. હવે તમારી વાત કહું, મેં હમણાં નહીં વાત કરી, મારા ગ્રાન્ડસનનો ફ્રેન્ડ જે ડૂબી ગયો એને માટે મેં બધા જ લોકોને ફોન કર્યા હતા. એ બધા જ લોકો સતત પાણીમાં હતા. ફોન ચાર્જિંગ માટે એમની પાસે ટાઈમ નહોતા, ફોન એટેન્ડ ના કરી શકે એટલા બધા ફોન આવ્યા કરતા હતા. એટલે લોકોના એક્સપેક્ટેશન છે એ પૂરા નથી થયા એ હું સ્વીકારું છું, પણ એ પૂરા થઈ શકાય એવી પરિસ્થિતિ જ નહોતી. મેં પરાક્રમસિંહજીને ફોન કર્યો હતો, એ જ વિસ્તારમાં હતા પણ મારો ફોન નહીં લઈ શક્યા. મેં એમને પેલો ડૂબેલા ભાઈના ફોટા સાથેનો વોટ્સઅપ મોકલ્યો, બીજા કોર્પોરેટરને પણ મેં મોકલ્યો. એમણે વોટ્સઅપ જોવાના ટાઈમ નહોતા, મોબાઈલો એટલા એમના ચાલુ રહે એવું નહોતું, લોકોને ત્યાં પાવર નહોતા. આ પરિસ્થિતિમાં લોકો ગુસ્સે થયા છે, સમજી શકાય છે, પણ એમાં રાજકારણીઓનો કોઈ વાંક નથી. એ લોકોએ આમનાથી થાય એ બધું જ કર્યું છે, પણ કેલેમિટી એટલી મોટી હતી કે બધે પહોંચી શકાય એમ નહોતું. સાહેબ, હવે છેલ્લો સવાલ કે હવે બધું પતી ગયું, પૂરના પાણી ઓસરી ગયા, હવે ભવિષ્યમાં સૌથી પહેલા વડોદરાની પ્રાથમિકતા શું હોવી જોઈએ અને શું કરવું જોઈએ? હા, આઈ એગ્રી વિથ યુ. વડોદરાના પાણીના નિકાલ માટે વિશ્વામિત્રી નદી છે ને, એનો ક્રોસ સેક્શન ઇવન એક્ઝિસ્ટિંગ ઘણા બિલ્ડિંગો બે બાજુ થઈ ગયા. હું નહોતો ઈચ્છતો એવા બધા બિલ્ડિંગો થઈ ગયા. હાઈ રાઈઝ એટલે 8-8 માળના 10-10 માળના બિલ્ડિંગો થઈ ગયા. મારી નજરે જોતા જોતા થઈ ગયા, પણ એ કંટ્રોલ કરી શકાય એવું નહોતું, કારણ કે પ્રાઇવેટ લેન્ડમાં તમે પરમિશન આપવાનું ના નથી પાડી શકતા, એટલા માટે થઈ ગયું. બાકી મેં જે તૈયાર કર્યો તો એ પ્લાન જો સિરિયસનેસથી એને જો મંજૂર કરી અને એ કર્યો હોત તો ત્યાંનું ડેવલપમેન્ટ ટીપી સ્કીમ બનાવીને, ટીપી સ્કીમ બનાવવાનો પ્રોસેસ 10 વર્ષનો ચાલતો હોય છે. એટલે રાતોરાત તમે રોકી નથી શકતા લોકોને. અને લોકો એટલા જાગી ગયા બિલ્ડરો કે એમણે તરત જ પરવાનગીઓ લઈને બધું બનાવી દીધું. અને એ બનવાનું રોકાય એટલો ટાઈમ હતો નહીં. લોકોને એની સિરિયસનેસ, આજે જે સિરિયસનેસ તમને મને દેખાય છે ને એ વખત નહોતી દેખાતી, અધિકારીઓને પણ એટલી નહોતી દેખાતી. એટલે આ બધી પરવાનગીઓ અપાઈ ગઈ. હવે કરવાનું મુશ્કેલ છે, છતાં પણ નદીનો ક્રોસ સેક્શન, નદીમાં એટલા બધા ટેકરા છે, હું તો જાતે જઈને ફરીને જોયેલું છે. એ બધા જો જેસી મૂકીને એનો ક્રોસ સેક્શન પણ જો અત્યારે હરખો બનાવી દે, અને વિશ્વામિત્રીનો જૂનો કાલાઘોડાનો ઓવરબ્રિજ છે, એ ઓવરબ્રિજ તમે જઈને નીચે ઉતરીને જોશો તો એ પણ ડેમની માફક નદીના પાણીને રોકે છે. એ ઓવરબ્રિજ પણ તોડી નાખવો, નદીનો બ્રિજ તોડી નાખવો પડે. અને હાલના જે પેટર્નના બ્રિજ છે કે જેમાં 1-2 થાંભલા આવે અને બાકી ઉપરથી જ હોય, પાણી રોકાય નહીં, એવો એ બ્રિજ પણ બનાવવો પડે. અને આખા નદીનો ફૂલ ક્રોસ સેક્શન જો ક્લિયર કરવામાં આવે, આ નદીની કેપેસિટી સાહેબ ડબલ થઈ જશે. અને તમારી જાણકારી ખાતર હું ધન્યવાદ આપીશ જીતુભાઈ સોખડિયાને. એમણે 2005નું પૂર જોઈને પાણી જે બાયપાસની પેલી બાજુથી આવે છે, એણે કેનાલની પેલી બાજુ સીધું નવી એક કેનાલ બનાવીને એ પાણીને મિની નદીમાં અને છેવટે મહી નદીમાં ને બીજે બધે જાય એવી વ્યવસ્થા કરવાનું સરકારમાં પ્લાન કરાવડાવ્યું હતું જીતુભાઈ સોખડિયાએ. એટલે આપણા નેતા ઊંઘતા નથી, જાગૃત છે પ્રજાના પ્રશ્નો માટે. પણ મેં કહ્યું તેમ સરકારથી માંડીને કોઈ જગ્યાએ એટલી મોટી પૂરની ગંભીરતા આવી નહોતી જે આ વખતે આવી. કોર્પોરેટર, છેલ્લો સવાલ ખાલી મારો આ જ છે કે જેમ તમે બી કીધું કે આજુબાજુમાં દબાણો થઈ ગયા, બિલ્ડિંગ બની ગયા, લોકો એ બી એક કારણ માને છે કે બેફામ જે પરમિશનો અપાઈ વિશ્વામિત્રી નદીમાં જે દબાણો થયા તેનું પણ એક મુખ્ય કારણ છે. તો આને હવે કેવી રીતે આપણે દૂર કરી શકીએ? એક મિનિટ તમને બહુ સ્પષ્ટ રીતે કહી દઉં. સરકારી જમીન ઉપર 1 ઇંચ દબાણ નથી થવા દીધું અધિકારીઓ કે આગેવાનોએ. પણ જે નદી કાંઠે પ્રાઇવેટ જમીનો હતી, જ્યાં ટીપી નહોતી પડેલી, ત્યાં આગળ
તમે એ લોકોનો કન્સ્ટ્રક્શન કરવાનો રાઈટ અટકાવી શકતા નથી. અને એટલા જ માટે નદી કાંઠે અનેક એવા કન્સ્ટ્રક્શન કામો થઈ ગયા કે આજે અમદાવાદ જેવો રિવરફ્રન્ટ વડોદરામાં બનાવવો હોય તો મુશ્કેલ પડે. બાકી કોઈ સરકારી અથવા તો નદીના પટમાં કોઈ દબાણ થયા નથી, થવા દીધા નથી. પણ નદીની ચારે બાજુ જે પ્રાઇવેટ જગ્યાઓ હતી ત્યાં 10-10 માળના હાઈ રાઇઝ બિલ્ડિંગો પણ થઈ ગયા, મોટા મોટા કોમ્પ્લેક્સો બની ગયા. એને કારણે નદી બે બાજુથી બંધાઈ ગઈ. પણ હજુ પણ આ જ ક્રોસ સેક્શન નદીનો છેક ઢાઢર અને ત્યાંથી દરિયો, કારણ કે ઢાઢરનું પાણી પણ દરિયો નથી લઈ શકતો, ત્યાં પણ લેવલ એ જાતનું નથી. એટલે વિશ્વામિત્રી ઢાઢરથી દરિયા સુધીનો આખો ક્રોસ સેક્શન જો યુનિફોર્મ બનાવી દેવામાં આવે તો આ નદીની કેપેસિટી ડબલ થઈ જાય. મેં કહ્યું તેમ કાલાઘોડા પાસેનો રિવરનો બ્રિજ એને પણ તોડીને ઊંચા લેવલનું કરી દેવો પડે કે પૂર ગમે તેટલું આવ્યું હોય તો પણ ટ્રાફિક બંધ ના થાય, કારણ કે સ્ટેશન સાથે કનેક્ટેડ છે અને એક્સપ્રેસ વે જવાનું પણ ત્યાંથી રસ્તો આમતો છે. પણ એને ઊંચો કરી દઈ શકાય અને આખો ક્રોસ સેક્શન જો યુનિફોર્મ થાય તો નદીની કેપેસિટી ડબલ થઈ જાય. કારણ કે નદીની અંદર પણ એટલા બધા ટેકરા છે કે જે નદીની ફૂલ કેપેસિટી વાપરવા દેતા નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે ને આ માહિતી આપવા માટે. આ હતા વડોદરાના પૂર્વ મેયર NV પટેલ. જેઓના સમયમાં પણ પૂર આવ્યું હતું. તેમનું સ્પષ્ટ કહેવું છે કે પ્રશાસનિક અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય એ સતત કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, પ્લાન બનાવી રહ્યા છે, પરંતુ પ્રાથમિકતા પહેલા વિશ્વામિત્રીને નથી અપાઈ. પહેલા વડોદરા શહેરનું ડેવલપમેન્ટ થયું છે. હવે આ પૂરે તમામ લોકોની આંખો ખોલી નાખી છે અને હવે વિશ્વામિત્રી પ્રાથમિકતામાં આવી ગઈ છે. તેઓનું કહેવું છે કે વિશ્વામિત્રી પર જો હવે કામ થાય તો આની ક્ષમતા પણ બમણી કરી શકાય છે.